ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આદિવાસી ખેડૂતોના હક માટે મેદાનમાં ઉતર્યા છે। નર્મદા જિલ્લાના સાગબારા પંથકના અંદાજે 10 થી 12 ગામોના આદિવાસી ખેડૂતો લાંબા સમયથી પોતાની જંગલ જમીનના હક અને માલિકી માટે વન વિભાગ સામે લડત ચલાવી રહ્યા છે। આ જમીન મુદ્દે કોઈ કાયમી નિકાલ ન આવતા સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામની મુલાકાત લીધી હતી। ખોપી ગામે તેમણે પીડિત ખેડૂતો સાથે અગમ્યની બેઠક યોજી હતી। આ બેઠક દરમિયાન સાંસદે વન વિભાગને અપીલ કરી હતી કે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે આદિવાસી ખેડૂતો વર્ષોથી ખાસ કરીને 2002થી જંગલની જમીન ખેડતા આવે છે તેમને રોકટોક ન કરો। તેમને સુરત જિલ્લાના ખેડૂતોની જેમ તેમને પણ ખેતી કરવા દેવાની વાત કરી હતી। સાંસદે ખેડૂતોને સ્પષ્ટ અપીલ કરી હતી કે વન વિભાગના કર્મચારીઓ સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ, વિવાદ કે કાયદો હાથમાં લેવાની જરૂર નથી। તેમણે મહાત્મા ગાંધીજીના ચીંધેલા અહિંસાના માર્ગે ચાલીને પોતાના હક માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખવા આહવાન કર્યું હતું। મનસુખ વસાવાએ ખેડૂતોને ખાતરી આપી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ તેમની સાથે રહેશે। 10 થી 12 ગામના આદિવાસી ખેડૂતો જેમનું જીવન જોખમમાં મુકાયેલું હોય તે બાબતે આજે ખોપી ગામે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ અહીં ઉપસ્થિત થયેલા હતા ને એમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે કે હાલ સાગબારા તાલુકાના જે 10-12 ગામો છે એ ખેડૂતોના જીવન ધોરણ પરિસ્થિતિમાં બહુ ખરાબ રીતે મુકાયેલું હોય તો સાહેબશ્રીએ આશ્વાસન આપ્યું છે કે તમે તમામ ખેડૂતો આવતીકાલથી પોતપોતાના ખેતર પર જઈ અને તમારું ખેતીનું કામકાજ ચાલુ કરો। અને હું આ બાબતની રજૂઆત ઉચ્ચ કક્ષાએ હાલ સંસદ સત્ર ચાલુ થવાનું હોય તો ઉપર દિલ્હી સુધી હું આની રજૂઆત કરીશ અને એ રીતે ખેતી કરવાની બાંહેધરી આપી છે। હાલ હવે જ્યાં સાગબારા અને ઉમરપાડાનો જે બોર્ડર છે તે સાગબારા તાલુકાના લોકો ખેડે છે એ હાલ હમણાં પ્રવેશબંધી છે અને ઉમરપાડા તાલુકાના જે લોકો ખેડે છે ત્યાં હાલ ખેતી હાલમાં ચાલુ છે। તે પરિસ્થિતિ પણ જોઈ ને સાહેબે રજૂઆત કરી છે જેવી રીતે ઉમરપાડા તાલુકાના લોકો ખેડે છે એ જ રીતે સાગબારા તાલુકાના લોકો પણ ખેતી કરે અને પોતાનું જીવન ધોરણ ચલાવે એ રીતનું આશ્વાસન આપ્યું છે। એ બાબતે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર। ઉમરપાડાના ખેડૂતો જે ખેતી કરે છે તો એને ખેડવા દે છે અને સાગબારા તાલુકાના જે ખેડૂતોને નહીં ખેડવા દેતા, ખેડાણ કરવા નહીં આપતા, એના માટે સાહેબશ્રીએ બહુ સારું મંતવ્ય રજૂ કર્યું કે ભાઈ જેવી રીતે ઉમરપાડાના લોકો ખેડે છે એવી જ રીતે સાગબારાના ખેડૂતને પણ ખેડવા દે અને જો ખેડાણ કરવા નહીં દેશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે પબ્લિકની સાથે રહીને અમે લડત કરીશું અને ખેડાણ કરીશું અને ખેડાણના સ્થળે હું ખેડૂતોની સાથે જઈશ એવી રીતે અમને વિશ્વાસ આપીને મનસુખભાઈ ગયા છે। સુરત જિલ્લાવાળાને નથી રોકતા તો સાગબારા તાલુકાના લોકો પણ તમે નહીં રોકો અને જો આ પ્રકારનું બેધારી નીતિ હશે જંગલ ખાતાની તો આવનારા દિવસોમાં એ આખું નેતૃત્વ હું જાતે લઈશ અને જે પણ આ આદિવાસીના હક માટે લડવાનું હશે તે એની લડાઈ અમે લડીશું। અમે સરકાર સાથે જોડાયેલા છે, અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। વર્ષોથી આ બધા લોકો 7 ટર્મથી મને મત આપે છે લોકસભામાં। જ્યારે દુઃખના સમયમાં હું એમના મદદમાં નહીં આવું તો હું ન ગણો કહેવાઉં। તો આ જે લડાઈ છે મારી ન્યાયની લડાઈ છે અને જંગલ ખાતું મહેરબાની કરીને અમારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે આદિવાસી ખેડૂતો જે છે એ વર્ષોથી જંગલની જમીન 2002થી ખેડતા આવે છે, એમાં રોકટોક ના કરે, એમને પણ ખેડવા દે કે જેમ સુરત જિલ્લાવાળાને ખેડે છે। તો આ જો આ પ્રકારનું અન્યાય કરશે તો આ આવનારા દિવસોમાં આ મોટું સ્વરૂપ થશે, આદિવાસીઓ સાથે અન્યાય થશે। તો અન્યાય ક્યારે પણ સહન ના કરી કોઈ પણ આદિવાસી, આજે અભણ હશે, ગરીબ હશે, છતાં પણ એની સાથે જો અન્યાય થશે તો એ આદિવાસીઓ અન્યાય સહન ન કરી લે અને આદિવાસીઓ સાથે આ રીતના હળહળતો અન્યાય થતો હશે તો અમારાથી ચૂપ ના રહેવાય। અમે પણ આ લોકોના આ સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખોપી વિસ્તારના આસપાસ 10-12 ગામોના ખેડૂતો છે એમના મદદમાં હું પણ આવીશ। અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો આ ખેડૂતોના મદદમાં આવશે એવા આજે મિટિંગમાં ઘણા બધા લોકો ઉપસ્થિત લોકોએ બધાએ નિર્ણય લીધો છે। તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે। વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન। અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim,
રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે, બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, पर असली गेम तो बिग बुल द गेमिंग कैफे में स्टार्ट थाय छे. फर्स्ट फ्लोर 223 श्रीरंग पैलेस नियर आरके सिनेमा, जाडेश्वर रोड, भरूच.